હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે એસી અને ડીસી વિશેની પ્રાથમિક માહિતી મેળવી. આ ઉપરાંત આપણને ખબર જ છે કે આપણા ઘરમાં, ઓફિસ કે સ્કૂલના વાયરિંગમાં જે વોલ્ટેજ છે તે સમય સાથે સાઇન વિધિ અનુસાર બદલાય છે. આથી તેને આપણે એસી વોલ્ટેજ કહીએ છીએ અને આ વોલ્ટેજને લીધે વહેતા પ્રવાહને આપણે પ્રત્યાવર્તી પ્રવાહ એસી કરંટ કહીએ છીએ. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે એસી વોલ્ટેજને ટ્રાન્સફોર્મર દ્વારા સરળતાથી વધારી કે ઘટાડી શકાય છે અને એસી વોલ્ટેજ દ્વારા વિદ્યુત ઉર્જાનું લાંબા અંતરે ઓછા ઉર્જા વ્યય વડે આપણે ટ્રાન્સમિશન કરી શકીએ છીએ. ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટર માટે ઉપયોગી એવી કેટલીક વસ્તુઓ જોઈશું, જેથી કરીને સમગ્ર ચેપ્ટર દરમિયાન આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. કારણ કે આ આખું ચેપ્ટર એ મેથેમેટિકલ છે, જેથી મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સને આ ચેપ્ટરની અંદર બહુ તકલીફ નહીં પડે. પરંતુ બાયોલોજીના વિદ્યાર્થીઓએ થોડુંક ધ્યાન રાખવું પડશે, સાચવવું પડશે. પરંતુ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું તમને જે પણ વસ્તુ આ ચેપ્ટરને લગતી યાદ રાખવાનું કહું એ તમારે યાદ રાખી લેવાની છે. એ આગળ જતાં એ બધી જ વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો આવશે. તો તમે એ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખી હશે, યાદ રાખી હશે, તો તમને પણ ક્યાંય પણ ચેપ્ટરમાં તકલીફ પડશે નહીં. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર માટે ઉપયોગી એવી કેટલીક વસ્તુઓની વાત કરીએ, જેને મેં ટાઇટલ આપ્યું છે યાદ રાખો ઓલવેઝ. એમાં સૌથી પહેલાં આપણે વાત કરી કે જો એફ ઓફ ટી એ સમયનું વિધેય હોય તો ટી જેટલા સમયગાળા પર, એટલે કે એક આવર્તકાળ પર આ વિધેયનું સરેરાશ મૂલ્ય નીચેના સૂત્ર વડે આપી શકાય છે. અને એ સૂત્ર કંઈક આ પ્રમાણે છે: એવરેજ ઓફ એફ ઓફ ટી. એફ ઓફ ટીનો અર્થ શું થાય કે એફ એ ટીનું વિધેય છે. તો એવરેજ ઓફ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 થી ટી એફ ઓફ ટી ડીટી. જો એફ ઓફ ટી એ સમયનું વિધેય હોય તો આવર્તકાળના અર્ધચક્ર પર આ વિધેયનું સરેરાશ મૂલ્ય નીચેના સૂત્ર વડે આપી શકાય: એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 2/t. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ 2/t કઈ રીતે આવ્યું? તો અર્ધ આવર્તકાળ છે એટલે 1/t/2, એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે 2/t. ઓકે, તો એવરેજ ઓફ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 2/t ઇન્ટિગ્રેશન 0 થી t/2 એફ ઓફ ટી ડીટી. આ ઉપરાંત કેટલાક સંકલન અને વિકલનના સૂત્ર યાદ રાખીશું. તો d/dx sin x, sin x નું વિકલન થાય cos x, d/dx cos x, cos x નું વિકલન થાય minus sin x, d/dx sin kx. મેં તમને વિકલનમાં કીધું હતું કે જેની સાપેક્ષે વિકલન કરતા હોય એનો જે સહગુણક હોય એને ઉઠાઈને આગળ મૂકી દો. તો આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો x નો સહગુણક કયો? કે તો એને ઉઠાઈને આપણે આગળ મૂકી દઈએ. તો sin kx નું વિકલન x ની સાપેક્ષે થશે k cos kx. ઓકે, cos kx નું વિકલન શું થશે? તો cos kx નું વિકલન થશે minus k sin kx. ઓકે, તો આપણે ખાસ વિકલન જ યાદ રાખવાનું છે. sin x નું વિકલન cos x, cos x નું વિકલન minus sin x, sin kx નું વિકલન k cos kx, cos kx નું વિકલન minus k sin kx થશે. હવે ધ્યાન આપો, sin x નું x ની સાપેક્ષે સંકલન શું થાય? તો આપણે વિકલન જ યાદ રાખવાનું કે sin x નું વિકલન cos x, તો પછી sin x નું સંકલન થાય minus cos x, cos x નું વિકલન minus sin x, તો પછી cos x નું સંકલન થાય પ્લસ sin x. ખાલી નિશાનીઓ બદલાય છે, બરોબર છે? નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, એટલે આપણે વિકલન જ યાદ રાખીશું. હવે sin kx નું સંકલન શું થાય? તો સંકલનની અંદર આપણે શું ધ્યાનમાં રાખીએ છીએ કે જેની સાપેક્ષે સંકલન કરતા હોય એનો જે સહગુણક હોય એને આપણે છેદમાં લઈ લઈએ છીએ. તો sin kx નું સંકલન થાય minus cos kx by k. એ જ રીતે cos kx નું સંકલન થાય sin kx by k થશે. હવે મેં અહીંયા ઘણા બધા સૂત્રો છે, પરંતુ મેં અહીંયા માત્ર એવા જ સૂત્રોની યાદી તમને આપેલી છે કે જેનો ઉપયોગ તમારે ચેપ્ટરની અંદર કરવાનો છે. જો બધા જ સૂત્રો લખાવા જઈશ અહીંયા તો ફરી પાછા બાયોલોજીના સ્ટુડન્ટ છે એ કન્ફ્યુઝ થઈ જશે. એટલે માટે મેં અહીંયા માત્ર ચેપ્ટરમાં જે ઉપયોગી સૂત્રો છે ને એની જ યાદી આપેલી છે, જેનો ઉપયોગ આપણે ચેપ્ટરની અંદર કરવાનો છે. ઓકે,
તો સાઇન 2 થીટા બરાબર શું થાય? તો સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. એ જ રીતે 2 સાઇન આલ્ફા સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા. આની સિવાય પણ ઘણા બધા સૂત્રો આવે, 2SS 2CC બરાબર, 2SC 2CS, પણ એ બધા સૂત્રો આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણે ચેપ્ટરમાં એક જ સૂત્રનો ઉપયોગ થાય છે, માટે મેં અહીંયા એક જ સૂત્ર મૂકેલું છે, 2 સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા. આને પણ આપણે ધ્યાનમાં રાખીશું કે કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2 થીટા બાય 2, સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. એ જ રીતે આપણે 11મા ધોરણની અંદર ભણીને આવ્યા કે કોઈ પણ વિધેયને બદલવું હોય તો આપણે કઈ રીતે બદલી શકીએ. તો સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી, તો આ 0, આ પાઈ બાય 2, આ પાઈ, આ 3 પાઈ બાય 2 અને આ 2 પાઈ. તો પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 માઇનસ એટલે પહેલું ચરણ, અને પહેલા ચરણમાં ઓલ ઇઝ વેલ, સાઇન કોસ ટેન બધા કેવા થશે? પ્લસ થશે. ઓકે, વિધેય બદલાય કે ન બદલાય કેવી રીતે ખબર પડે? તો આપણને ખબર છે કે પાઈ બાય 2 હોય કે 3 પાઈ બાય 2 હોય તો વિધેય બદલાય, પાઈ કે 2 પાઈ હોય તો વિધેય બદલાશે નહીં. એટલે સાઇન કયા ચરણમાં? પહેલા ચરણમાં પોઝિટિવ સાઇન, વિધેય બદલાશે? યસ બદલાશે. કેમ બદલાશે? પાઈ બાય 2 છે માટે બદલાશે. તો સાઇનનું શું થઈ જશે અહીંયા? કોસ ઓમેગા ટી. એ જ રીતે સાઇન પાઈ બાય 2 પ્લસ, પાઈ બાય 2 પ્લસ એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવા? સાઇન પ્લસ, વિધેય બદલાશે? હા બદલાશે. કેમ બદલાશે? પાઈ બાય 2 છે માટે બદલાશે. તો સાઇનનું અહીંયા થઈ જશે કોસ ઓમેગા ટી. આ ઉપરાંત ધોરણ 11 ની અંદર આપણે ભણીને હવે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં ઓમેગા કોણીય આવૃત્તિ જેનું સમીકરણ છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ, અને એફ એટલે આવૃત્તિ, આવૃત્તિના વ્યસ્તને આપણે કહીએ છીએ આવર્તકાળ 2 પાઈ બાય ટી. ઓકે, હવે બીજી એક બહુ જ અગત્યની વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું જે આપણને એમસીક્યુમાં કામ લાગશે કે સાઇન ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ લેવામાં આવે તો એનું મૂલ્ય 0 મળે. કોસ ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ લેવામાં આવે તો એનું મૂલ્ય 0 મળે. તેવી જ રીતે સાઇન 2 ઓમેગા ટી અને કોસ 2 ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ લેવામાં આવે તો સરેરાશ મૂલ્ય આપણને 0 મળશે. પરંતુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી અને કોસ સ્ક્વેર ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ લેવામાં આવે તો આપણને મળે 1/2. ઓકે, તો આટલી વસ્તુ ધ્યાન રાખીશું. ખાસ ધ્યાન રાખજો, એવરેજ ઓફ સાઇન ઓમેગા ટી 0, એવરેજ ઓફ કોસ ઓમેગા ટી 0, એવરેજ ઓફ સાઇન 2 ઓમેગા ટી 0, એવરેજ ઓફ કોસ 2 ઓમેગા ટી 0, એવરેજ ઓફ સાઇન સ્ક્વેર ઓમેગા ટી 1/2, એવરેજ ઓફ કોસ સ્ક્વેર ઓમેગા ટી 1/2. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું તો ચેપ્ટરમાં આપણને ક્યાંય તકલીફ પડશે નહીં. ચલો હવે આપણે v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લઈને જોઈએ આપણને શું મળે છે. ઓકે, તો સૂત્ર કયું છે આપણી જોડે એક આવર્તકાળ પર સરેરાશ લેવા માટેનું? તો અહીંયા હું લખીશ એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 થી t v dt. ઓકે, વીની કિંમત અહીંયા આપણે મૂકીશું તો આપણને મળશે 1/t ઇન્ટિગ્રેશન 0 થી t. વીની કિંમત છે vm સાઇન ઓમેગા ટી ડીટી. vm ને બહાર લઈ લઈએ આપણે તો આપણને મળશે vm બાય ટી ઇન્ટિગ્રેશન 0 થી t સાઇન ઓમેગા ટી ડીટી. સાઇન ઓમેગા ટીનું સંકલન શું થશે? તો મેં આગળ તમને બધા જ વિકલન સંકલનના સૂત્રો કહી દીધા છે. તો vm બાય ટી સાઇન ઓમેગા ટીનું સંકલન થશે માઇનસ કોસ ઓમેગા ટી બાય ઓમેગા 0 થી ટી. ચલો ઓમેગાને પણ આપણે બહાર લઈ લઈએ તો માઇનસ સાઇન નહીં, ચલો બહાર લઈ લો તો માઇનસ vm બાય ઓમેગા ટી. આપણી જોડે રહ્યું કોસ ઓમેગા ટી 0 થી ટી, તો માઇનસ vm બાય ઓમેગા ટી. હવે આપણે ઓમેગાની જગ્યાએ આપણે મૂકીએ 2 પાઈ બાય ટી, અને આ જે સ્મોલ ટી છે એની જગ્યાએ આપણે મૂકીએ કેપિટલ ટી, ઉપલી માઇનસ નીચલી. ઓકે, તો આપણે જેની સાપેક્ષે વિકલન કર્યું છે
ત્યાં આપણે લિમિટ મૂકીશું. તો આપણે ટીની સાપેક્ષે વિકલન કર્યું તો ટીની જગ્યાએ આપણે ઉપલી લિમિટ અને નીચલી લિમિટ મૂકીશું. તો કોસ ઓમેગાની જગ્યાએ શું લખું? તો ઓમેગાની જગ્યાએ લખું 2π/t. સ્મોલ ટીની જગ્યાએ શું લઈ લો? કેપિટલ ટી લઈ લો માઇનસ કોસ. અહીંયા હું ઓમેગા એમના એમ જ રાખું છું અને સ્મોલ ટીની જગ્યાએ હું લખી નાખું છું 0. તો અહીંયા ટીને આપણે ટાટા કરી દઈએ તો માઇનસ વીએમ બાય ઓમેગા ટી કોસ 2π આપણી જોડે વધ્યા કોસ 2π માઇનસ કોસ ઓમેગા ઇન્ટુ 0 કોસ 0. ઓકે, તો અહીંયા માઇનસ વીએમ બાય ઓમેગા કેપિટલ ટી, નોટ સ્મોલ ટી. ઓકે, તો ઓમેગા કેપિટલ ટી કોસ 2π. તો કોસ 2π ની વેલ્યુ થશે 1 માઇનસ કોસ 0 ની વેલ્યુ થઈ જશે 1 થઈ જશે. 1 માઇનસ 1 0 થઈ જશે. તો એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 0. આમ પણ મેં તમને કીધું હતું કે સાઇન ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ લો તો એની વેલ્યુ આપણને કેટલી મળે છે? 0 મળે છે. આપણે અહીંયા સાબિતી આપી. હવે આપણે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન 2 ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ લઈએ તો કઈ રીતે લખાશે? એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 થી ટી. હું ડાયરેક્ટ વીની કિંમત મૂકી દઉં તો વીએમ સાઇન 2 ઓમેગા ટી. ચલો વીએમ ને બહાર લઈ લઈએ તો vm/t ઇન્ટિગ્રેશન 0 થી ટી dt સાઇન 2 ઓમેગા ટી dt. ઓકે, આપણે સૂત્રનો ઉપયોગ કર્યો. ચલો સંકલન કરીએ તો vm/t શું થશે? સંકલન માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 ઓમેગા 0 થી ટી. ચલો માઇનસ 2 ઓમેગાને બહાર લઈ લો તો માઇનસ વીએમ બાય 2 ઓમેગા ટી કૌંસની અંદર કોસ 2 ઓમેગા ટી 0 થી ટી. હવે લિમિટ્સ મૂકીએ ઉપલી માઇનસ નીચલી તો માઇનસ વીએમ બાય 2 ઓમેગા ટી. ચલો ઓમેગાની જગ્યાએ આપણે શું મૂકીશું? 2π/t. તો કોસ 2 એમના એમ ઓમેગાની જગ્યાએ 2π/t સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી માઇનસ. હવે અહીંયા ટીની જગ્યાએ 0 મૂકીશ એટલે આ 2 ઓમેગા ઇન્ટુ 0 આપણને શું મળશે? 0 જ મળશે કોસ 0. ચલો ટીને કરી દઈએ ટાટા તો માઇનસ વીએમ બાય 2 ઓમેગા ટી કોસ 2 ઇન્ટુ 2π 4π માઇનસ કોસ 0. કોસ 4π ની વેલ્યુ કેટલી થશે? તો કોસ 4π ની વેલ્યુ થશે 1. કોસ 0 ની પણ 1. 1 માઇનસ 1 તો આપણને મળશે જવાબ 0. બરાબર. આગળ આપણે કીધું હતું કે સાઇન 2 ઓમેગા ટીનું એક આવર્તકાળ પર સરેરાશ લઈએ તો એની વેલ્યુ 0 મળશે. હવે આપણે જોઈએ v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો હું આને આમ લખી શકું v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટા એટલે શું હતું? 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 હતું. તો આને આપણે આમ લખી શકીએ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય શું થશે? 2 થશે. તો આને આપણે આ રીતે લખી શકીએ v ઇઝ ઇક્વલ ટુ vm બાય 2 કૌંસની અંદર 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી. ચલો આનો આપણે સરેરાશ લઈએ તો એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ 1/t સંકલન 0 થી t vm/2 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી ઇન્ટુ ડીટી. ઓકે, ચલો vm/2 ને આપણે બહાર લઈ લઈએ તો vm/2t इंटीग्रेशन 0 થી t 1 माइनस कॉस 2 ओमेगा t
इंटू dt। चलो विस्तरण कर दीजिए આપણે तो Vm/2t विस्तरण करो तो इंटीग्रेशन 0 થી t 1 इंटू dt એટલે dt माइनस 0 થી t cos 2 ओमेगा t इंटू dt कौंस पूरो तो Vm/2t ओके। चलो dt નું સંકલન શું થશે તો dt નું સંકલન થશે સ્મોલ t 0 થી t। હવે આપણે જોયું કે sin 2 ઓમેગા t આપણને 0 મળે છે તો cos 2 ઓમેગા t પણ કેવું મળશે 0 છે। તમે જાતે પણ ચેક કરી શકો છો તો આની વેલ્યુ થઈ ગઈ 0। તો Vm/2t ओके स्मॉल t ની જગ્યાએ कैपिटल टी મૂકી દઈએ તો t માઇનસ 0 આ 0 તો ગયા છે ને ભાઈ આ 0 તો આપણે ગણતરીમાં નથી લેવાના તો સ્મોલ t ની જગ્યાએ t માઇનસ 0 એટલે t આપણને મળશે તો Vm/2t ગુણ્યા t t ગયા તો એવરેજ ઓફ v ઇઝ ઇક્વલ ટુ શું થયું Vm/2 થયું ओके एवरेज ऑफ v इज इक्वल टू थયું Vm/2। तो Vm/2 तो मैं તમને શું યાદ રાખવાનું કીધું હતું કે sin સ્ક્વેર ઓમેગા t જે છે એનો એક આવર્તકાળ પર સરેરાશ લો। Vm ને ધ્યાનમાં ના લો તો sin સ્ક્વેર ઓમેગા t નો એક આવર્તકાળ પર સરેરાશ લો તો કેટલું મળે 1/2 તો 1/2 ઇન્ટુ Vm તો Vm/2 ओके। तो આગળ મેં તમને જે કીધેલું છે sin ઓમેગા t cos ઓમેગા t sin 2 ઓમેગા t cos 2 ઓમેગા t નું એક આવર્તકાળ પર સરેરાશ લો t જેટલા સમયગાળા પર સરેરાશ લો તો 0 મળશે પરંતુ sin સ્ક્વેર ઓમેગા t કે cos સ્ક્વેર ઓમેગા t નું એક આવર્તકાળ પર સરેરાશ લેવામાં આવે તો આપણને 1/2 મળે। હવે આપણે v ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t નું અર્ધ આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લઈએ। આ સવાલ ગુજકેટ કે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે તો જોઈએ આપણે अर्ध आवृतकाल पर सरेराश लेवा माटेनुं सूत्र एवरेज ऑफ v इज इक्वल टू 1/t/2 એટલે આપણને મળશે 2/t इंटीग्रेशन 0 થી t/2 v into dt ओके। तो 2/t 0 संकलन 0 થી t/2 v ની કિંમત મૂકી દો તો Vm sin ओमेगा t dt। चलो Vm ने बाहर ले लीजिए तो 2Vm/t इंटीग्रेशन 0 થી t/2 sin ओमेगा t dt ओके। संकलन करिए तो 2Vm/t sin નું સંકલન શું થશે sin ઓમેગા t નું માઇનસ cos ઓમેગા t બાય ઓમેગા 0 to t/2 ओके। माइनस ने આપણે બહાર લઈ લઈએ ચલો તો માઇનસ 2Vm બાય ઓમેગા ને પણ બહાર લઈ લઈએ ઓમેગા t તો આપણી જોડે વધ્યું cos ઓમેગા t 0 થી t/2 માઇનસ 2Vm ओमेगा ની જગ્યાએ હું આવું લખી શકું 2π/t ઇન્ટુ t। ચલો t ની જગ્યાએ આપણે t/2 મૂકીએ ઓમેગા ની જગ્યાએ 2π/t મૂકીએ તો 2π/t સ્મોલ t ની જગ્યાએ કેપિટલ t/2 માઇનસ cos ઓમેગા t મલ્ટીપ્લાય બાય 0 cos 0 t ને આપણે કરી દઈએ ટાટા 2 ગયા તો માઇનસ Vm/π ओके। t गया 2 गया 2 गया तो अपनी जोड़े रहा cos पाई माइनस cos 0 तो माइनस Vm/पाई cos पाई ની વેલ્યુ થશે -1 cos 0 1 એટલે -1 -1 -2 तो આપણને વેલ્યુ મળશે એવરેજ ઓફ v ઇઝ ઇક્વલ ટુ 2Vm/π। તો દોસ્તો યાદ રાખજો ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે
કે v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટીનું અર્ધ આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય થાય 2vm/π. ઓકે, આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને સાઇન અને કોસાઇનની વેલ્યુ નથી ખબર એ પણ યાદ રાખશે. જેમ કે સાઇન 0 0, સાઇન π/2 1, સાઇન π 0, સાઇન 3π/2 -1 અને સાઇન 2π 0. એવી રીતે cos 0 1, cos π/2 0, cos π -1, cos 3π/2 0 અને cos 2π 1. ઓકે, તો આજના લેક્ચરની અંદર મેં તમને જે પણ ચલાવેલું છે એ બધું જ તમારે યાદ રાખવાનું છે, જેથી કરી આપણને ચેપ્ટરમાં ક્યાંય તકલીફ ના પડે.